શું તમે પનીર પ્રેમી છો, પનીર લવર્સ છો? તો આ ઝેરી પનીર તમને મારી નાખશે. શું તમને પનીર ખાવાના શોખીન છો અને તમે હોટલમાં જાઓ તો પનીરના જ શાકભાજી મંગાવો છો? મોટાભાગે પનીર જ આપણે મંગાવીએ છીએ, હકીકત આ છે. એમાં પણ જો તમે સુરતમાં રહો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે સુરતમાંથી એવું ઝેરી પનીર પકડાયું છે જે તમને હોસ્પિટલના ખાટલા સુધી પહોંચાડી દેશે. ત્યારે કોણ છે લોકોના સ્વાસ્થ્યના રાક્ષસ? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં ભેળસેળ માફિયા બેફામ. આ પનીર ખાશો તો બીમાર પડશો. પ્રથમવાર ડેરી માલિક સામે નોંધાયો ગુનો. સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેળસેળિયા પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી. છેલ્લા 15 દિવસમાં અલગ અલગ 3 રેડ પાડીને સુરભી ડેરીનું અંદાજે 754 કિલો પનીર જપ્ત કરાયું. ત્યારે આરોગ્ય વિભાગની તપાસમાં આ પનીર નકલી હોવાનું સામે આવતા જ પ્રથમવાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. લેબ રિપોર્ટમાં આ પનીરની ગુણવત્તા અત્યંત ખરાબ અને માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનું સ્પષ્ટ થયું. આ રિપોર્ટના આધારે શૈલેષ પટેલ વિરુદ્ધ કટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ત્યારબાદ તેની ધરપકડ થઈ. નકલી પનીરનો જે કેસ એસઓજીએ કરેલો હતો ગતરોજ 10 તારીખે. ત્યારબાદ જે એના નમૂનાઓ લઈ અને એસએમસીમાં મોકલવામાં આવ્યા હતા. તો એના જે ફૂડ સેફ્ટી વિભાગ છે એને આ જે પનીરના જથ્થો છે સબ સ્ટાન્ડર્ડ છે એવું જાહેર કરતા ગઈકાલે એસઓજીએ આ બાબતે ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરી છે. પનીર જે ખટોદરા છે, અડાજણ છે અને સાયણ ત્રણેક ગોડાઉનમાં બનતું હતું અને એના છૂટક જે એના આઉટલેટ છે ત્યાં વેચાતું હતું. નોર્મલ પનીર 460 રૂપિયામાં વેચાય છે, જ્યારે આ પનીર છે 260 રૂપિયાની અંદર વેચાતું હતું. સુરભી ડેરીના પનીરના રિપોર્ટની વાત કરીએ તો રિપોર્ટમાં પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું. પનીરમાં 50%ના બદલે ફેટ 30% મળ્યું. દૂધના બદલે સ્ટાર્ચનો ઉપયોગ થયાનો ખુલાસો. પનીરમાં વેજીટેબલ ફેટની માત્રા પણ મળી. પનીરમાંથી બીટા સિટોસ્ટેરોલ પણ મળી આવ્યું. સુરભી ડેરીમાંથી લીધેલા નમૂનાના રિપોર્ટમાં ખુલાસો થયો કે આ પનીર ખાવું અયોગ્ય અને કેમ કે આ પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. આ પનીરના સેમ્પલના રિઝલ્ટમાં મિલ્ક ફેટ જે પનીરમાં ઓછામાં ઓછું 50% હોવું જોઈએ તેની જગ્યાએ 31.something% આવેલું છે, એટલે કે ઓછું છે. અને તેમાં બીટા સિટેરોલ પોઝિટિવ આવેલ છે, જેના કારણે એવું કહી શકાય કે વેજીટેબલ ફેટની ભેળસેળ કરી હોવાની શક્યતા છે. સુરભી ડેરીના સંચાલકો ઝેરી પનીર બનાવીને લોકોને સસ્તા ભાવે વેચતા હતા. ત્યારે જો આ પનીર ખાવામાં આવે તો શું સમસ્યા થાય તેની વાત કરીએ તો રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, ગેસ અને પાચન સમસ્યા ઉદ્ભવે છે, આંતરડામાં નેચરલ માઇક્રોબ ખોરવાઈ શકે છે, પાચન સંબંધિત રોગોનું જોખમ વધે છે, પનીર લાંબો સમય ખાવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે. સુરભી ડેરીના માલિકની ધરપકડ એ વાતનો સંકેત છે કે વહીવટીતંત્ર લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે હવે ગંભીર છે. જોકે આ ઘટના સુરતના ગ્રાહકોને પણ બજારમાંથી ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે વધુ સાવચેત રહેવા તરફ ઇશારો કરે છે, કેમ કે જો તમે આવા ખાદ્ય પદાર્થો ખરીદવામાં થોડી પણ બેદરકારી દાખવી તો સ્વાસ્થ્યના રાક્ષસો તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા માટે તૈયાર જ બેઠા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, સુરત.